કાંઈ અનુકૂળ નથી. શું તકલીફો છે કપાસમાં? હે એમાં પાછળ વરસાદ થાય એટલે ખેડૂતને 10 મણનો વીઘો નથી. બરોબર. એક તો ઉત્પાદન નથી મળતું, બીજી તકલીફ શું છે? ગુલાબી એળ. હવે આગળ હવે એનાથી શું તકલીફ છે? બીજું કે અમારી જમીન રેસા માનો કે 2 દિવસ વરસાદ કર્યો તો 8 દિવસ ઈ જમીનમાં ગળાતું નથી, જેને કારણે નિર્દણું છે ને વધી જાય બહુ. કુસો વધી અમુક કપા બિયારણ એવું હોય તો છોડવા હુકાય હોતી રામ રમી જાય. આ સિવાયની બીજી કઈ તકલીફો મુશ્કેલીઓ? વીડગાડ હોય ને તો અમારે શું છે કે જે આ જમીન નો વરાપે માનો કે હલાય એવું થાય તો અમે વીરગાડ ની દવા છાંટીએ તો બધું બળી જાય ને. બરોબર બરોબર. પાણી પીરી જ ઉપાધિ વધારે પડતું વીરગાડ નું વાવેતર અમારે મોટે. ઓકે. આ સિવાય કઈ બીજું તકલીફોમાં? બરોબર. હવે જો સાંભળો, મારું જે માનવું છે એ મુજબ જે કાંઈ અત્યારે ખેડૂતો હેરાન પરેશાન કે જે થોડી કપાસની અંદર જે નાની મોટી મુશ્કેલીઓ છે એમાં સૌથી અગત્યનો વિષય છે ગુલાબી. બાકી બધી વસ્તુને પહોંચી વળાય. તમે બાકી બધી વસ્તુને પહોંચી વળો. આજે તમે વીડગાડ ફીડગાડની વાત કરો છો એ કેદી આવ્યું? આપણી પેઢીઓ એમને વહી ગઈ. સમજાણું તમને નાખ્યું તો કપા તો હોવાતો જ ને. તો એ કઈ બહુ મોટી ચેલેન્જ કે પ્રશ્ન નથી. મોટો પ્રશ્ન શેનો છે? ઓલી બાવનો કે નહીં. બાકી બીજો કોઈ પ્રશ્ન નથી. બાકી તમે માનો કે ન માનો, આ ભાઈ જે વીડગાડ નું કર્યું ને, કપામાં વીડગાડ લાવવાની જરૂર જ નથી. હુકમ લાવવાનું? ઓલો વોડ આવે છે ને એ તમને હોહરું તમને કોઈ એમાં ચડાવીને સ્પ્રે મારજો પાટલામાં, એ કોઈ છોડો હુક જ કેજો તમે મને. બધું વીડગાડ જ છે. ખાલી માથે છોડ માથે ન પડવું જોઈએ. સમજ્યા કે ન સમજ્યા તમે? તો વર્ષોથી લોકો વીડગાડ એમનો વાંકે છે. મને ખબર છે 20 વર્ષ પહેલાથી સ્પ્રે મારે. કાંઈ કરવા નથી. ઓલા ગોળ ટકોર આવે છે કે નથી આવતા, એ ફુવારાની આગળ નળીમાં સડાવવાનો છે. અને ખડ જે તમારું થાય એમાં મુશ્કેલી ક્યાં છે? પાટલામાં થતું એમાં જ. 2 ઓળ વચ્ચેનો જે ભાગ જેને આપણે પાટલું કહીએ ને, શું કહેવાય તમે? હા, એ પાટલામાં થાય એની જ માથાકૂટ છે ને. તો એ હુડ ચડાવીને તમને કોઈ હોહરો સ્પ્રે માર્યા જાઓ, કપાસના છોડ જે છે એની માથે દવાનો છંટકાવ ન જાય, અથવા તો સામાન્ય ગયો હોય તો કપાસના છોડને કાંઈ થતું નથી. લોકો છાંટે જ છે. અને હજી ત્યાંથી આગળ હું વાત કરું તો તમે કોઈ દી ટરગા સુપરનું નામ સાંભળ્યું છે? એ શેની માટે દવા આવે? ક્યાં છાંટવાની? હે? તો એની માટે વીડગાડ જરૂરી છે? એ દવા જ એની માટે બનેલી છે. અને અત્યાર સુધીમાં જે કાંઈ માન લો કે કપાસની અંદર જે કાંઈ નિંદામણ જે થતા હોય, ખડની જે આપણે વાત કરી છે, ખડ થાય છે, એમાં મને જ્યાં સુધી આઈડિયા છે ત્યાં સુધીમાં ક્યાં જે કપાસ થતા હોય છે એમાં કુકડિયા જુદું થતા હોય છે. કાળિયું ખારીયું કૂતેલી ધરાવ આવું જ થાય ને બધું. હે? કોંગ્રેસિયા ઈ તો તમને કોઈ ઈ તો તમને હવે આમાં શું મારે કેવું? હે? ઈ તો સ્પેશિયલ મંગાવવામાં આવ્યું છે તો થાય. હે? એને તો સ્પેશિયલ મંગવું છે ને આપણે. સમજો તમે આખી વસ્તુ. એ પણ સામાન્ય દવાઓથી તમને કોઈ મરી જ જતું હોય છે. એની માટે કઈ આપણે જો થોડી રાહ રહી ગયા તો પછી એનો કોઈ ઉપાય નથી. પણ નાનું હોય ત્યાં સુધીમાં તો આપણે એને મારી શકીએ. સમજે ને તમે આખી? તો આજે ભાઈ કીધું ને વીડગાડ, એવું ક્યાંય આમાં તમને કોઈ જરૂરી નથી કે કપાસના બિયારણની અંદર વીડગાડ હોય તો જ કપાસનો આ પ્રોબ્લેમ જે છે તમારી સોલ્વ થાય. એને સોલ્વ કરવા માટેના ઘણા બધા ઉપાયો છે. ખડને મારવા માટે ઊભા પાકની અંદર તમે બીજા ઘણા ઉપાયો કરી શકો એમ છો. પણ સૌથી અગત્યનો જો કોઈ વિષય હોય કે જેનાથી તમે થાક્યા છો, જેનાથી તમને આગળ મેં ખાલી પૂછ્યું જે કોઠા વરાળો જે નીકળી એ માત્ર એક જ છે, એ છે ગુલાબી. જો એનાથી તમે બચી ગયા તો બાકી બધાને તમે પહોંચી જાઓ. હે કે નહીં? તો સાહેબ મારું ખાલી એટલું આજે જે તમને માહિતી અહીંથી મારે આપવી છે એ જ અનુસંધાને આપવી છે કે ગુલાબીથી બચવા માટે તમને કહું જે નાના મોટા થોડા ઘણા આપણે ફેરફારો જે કરવાની જરૂર છે, જો એને આપણે ફેરફારો કરશું તો 100% તમને કહું તમે ગુલાબીથી બચશો. એ હું ફેરફારો કરવા એ કોઈને ખ્યાલ છે? હું કાળજી લઈ તો આપણે ગુલાબીથી બચીએ?
દવા છાંટીએ. દવા છાંટવાથી મરી જાય ગુલાબી? હે જીંડવાની અંદર કેમ મરે? તો બીજું આપણે શું કાળજી રાખીએ? થોડું મોડું વાવેતર કરીએ તો ફાયદો થાય. એ સિવાય આપણે શું બીજો ઉપાય કરી શકીએ? પાણી મોડું મૂકીએ તો એનો ઉપાય થાય. હવે કઈ બીજો આઈડિયા છે કોઈ પાસે? પેલા કપા કર્યો 20 દિવસોમાં પેલા તોય ફાયદો થાય. મતલબ વહેલું વાવેતર કરીએ તોય ફાયદો થાય, મોડું વાવેતર કરીએ તોય ફાયદો થાય, પાણી થોડું મોડું પાઈએ તોય ફાયદો થાય. હે હવામાન ઉપર એ થોડું ઘણું અસર કરતી હોય. હવે કઈ બીજો? હવે કઈ આઈડિયા વધ્યો? દવા છાંટી દઈએ તોય તમને કઈ ભેગું થાય છે? નથી થતું. વહેલું વાવેતર કરવાથી કઈ ઈળું નો આવી એવો કોઈ દાખલો ખરો? મોડું વાવેતર કરવાથી ઈળું નો આવી એવો દાખલો ખરો? હે કઈ ફેરફાર કરો? હર વર્ષે વાતાવરણ જુદું હોય, ક્યારે કોઈ વાતાવરણ ઊંચા નીચું થયું ને ફાયદો થયો એવું ખરું? નહીં સાહેબ. માત્ર ને માત્ર આ જે તકલીફો જે છે ને એની પાછળનું કારણ એક જ છે કે આપણી પાસે એનું નોલેજ નથી. અને મારું એવું માનવું છે કે આ ઈળ છે આપણી દુશ્મન જ કહેવાય ને ખેડૂતની. એમાં કઈ ફેરફાર? તો આપણા દુશ્મનને જો આપણે મારવો હોય, જો એને તમારે ખરેખર જડમૂળમાંથી નાશ કરવો હોય તો એની રેકી કરવી પડે. એના વિશે તમારી પાસે જાણ મતલબ માહિતી હોવી જોઈએ કે ક્યાં એકલો હોય, ક્યારે એને તમને કોઈ ભેગું થઈ જવાય, હે કે નહીં. તમે એના વિશે જાણતા હો તો આ બધું થઈ શકે, નકર તમને કોઈ કાંઈ ભેગું થાય નહીં. સાહેબ આપણે ગુલાબી ઈળ છે કેટલું જાણીએ? આપણે બધાએ ગુલાબી ઈળ તો મારવી છે કે નથી મારવી? બધાને મારવી છે ગુલાબી. આ તથ્ય ને હકીકત છે. આ તથ્ય ને હકીકત. તો સાહેબ મારે ખાલી તમને અહીંથી એક મેસેજ એટલો આપવો છે કે ગુલાબી ઈળ એટલે તમને કઈ એવું કઈ બહુ મોટી તોપ નથી. ગુલાબી ઈળ કોઈ મોટી તોપ નથી. એને તમે મારી શકો છો અને એને મારવા માટેની તમને ખૂબ તમને સગવડતાઓ છે, પણ એને તમારે પેલા સમજવી પડશે કે એને મારવી ક્યારે. હે આપણે ગુલાબી ઈળ આવી ગઈ હોય એ આપણને કેમ ખબર પડે? હે એટલે તવડે તઈ આવે ગુલાબી? અચ્છા હાલો એક પ્રશ્ન એ મારે તમને કરો, એ ઝીંડોમ ગળી કઈ જાય? ફૂલ હોય ત્યારે બરોબર. તો ગુલાબી આવે છે ક્યારે? ત્યારે. તો આપણે દવા ક્યારે છાંટીએ? આપણે કઈ કપાસ દવા છાંટીએ તમે માનો? સાંભળો, આપણને ક્યારે ખબર પડે છે કે ગુલાબી આવી? આપણે કઈ એની તમને તપાસ કરીએ છીએ, આપણને ક્યાંથી ખબર પડે? હું તમને એક ઉદાહરણ આપું છું. આમ આપણે વાડી આટો મારવા જઈએ ને આવી રીતે ઊભા થાય ચડીએ અને હાલતા હાલતા આમ કરીને આમ ઝીંડું તોડીએ, થોડા આમ કરીને આમ દબાવીએ અને પછી આમ ફોલીએ. ખાલી આવી ગયો. આ આપણી જોવાની ઈળ જોવાની આ આપણી પદ્ધતિ છે. કેદી ઝીંડવા મોટા મોટા થઈ ગયા હોય, ઊભા થાય આપણે સડીએ અને આમ હાલતા જતા એક છોડવામાંથી ઝીંડું તોડીએ અને આમ દાંત વિશે દબાવીને આમ ફાડીએ. એમાં જો તમને કોઈ હળેલી કે પેશી દેખાય એટલે આવી ગયો ગોળા ઠોકી જાય. આવું જ થાય છે. આજ આપણી પદ્ધતિ છે ને, તો આ તદ્દન ખોટી છે. બધો કાર્યક્રમ પતાવી દીધો હોય પછી તમને ખબર પડે ખાલી આ તો મહેમાન આવ્યા છે તો એનો કોઈ મતલબ કરો? હે તો એને મારવા માટે શું કરવું પડે? તમારે થોડું આગોતરું આયોજન કરવું પડે. જેદી આવે તેદી એને મારવી પડે. હવે કોઈ પ્રશ્ન એવો હતો ને આવશે, આગળ આ ભાઈ બોલ્યા હતા કે દવાઓ ખૂબ સાયટિક નો છે અને એમાંય તમને હળવી હળવી દવાઓ તમે કદાચ છાંટી, ભારે દવા છાંટો તો કદાચ મરી જતી છે, તોય નથી મળતી. તો સાહેબ મારું એવું માનવું છે કે કપાસના પાકની અંદર કોઈ તમારે ભારે દવા છાંટવાની જરૂર નથી અને ઈળને મારવા માટે પણ તમારે ભારે દવાની જરૂર નથી. ઈળ માત્ર ને માત્ર તમને કહો જો તમારે મારવી હોય તો સામાન્ય જે તમે વાપરો છો મોનો, એસીફેટ, લેમડા, પ્રોફેનો સાયપર, લેમડા સાયપર, ઇથિયોન સાયપર આવી દવાઓ વાપરો છો કે નહીં? એસિટામા પ્રાઇડ આવી જ બધી દવાઓથી મરે. એમાં કોઈ ભારે ડોઝની જરૂર નથી, પણ એને મારવા માટેનો એનો ટાઈમ ફિક્સ છે. એ ટાઈમે જો દવા મારો તો મરે, નકર ન મરે. અને એ ટાઈમ કયો?
ઈળ જ્યારે આવે ત્યારે મારો તો. અને ક્યાં મારો? કે જ્યાં ઈળ છે ન્યા. હવે ઈળ ક્યાં આવે? ફૂલમાં. ઈળ ખાય હું હે? ફૂલ. ઈળ શું ખાય? કપાસ. અને બીજું નહીં, પેલા ફૂલડું આવે, ચાપો આવે કે ઝીંડું આવે? હે? પેલા ચાપો આવે, પછી ફૂલડો આવે અને પછી ઝીંડું આવે. કપાસીઓ ક્યાં હોય? ઝીંડું આવે. તો ઈળ શું ખાય? હે? હજી બોલો છો કપાસીઓ? જેદી પેદા થાય તેદી તો કપાસીઓ હતો જ નહીં. તો એને શું ખાધું? ખરી જ જાય. તો ઝીંડું બીનું ક્યાંથી? આવડો ખરેખર આજ આપણી અણસમજ છે. આજ આપણી એ છોકરાઓ અહીં આવતો રાજ બોલ સાંભળો. ખરેખર તમને કહું, કપાસમાં આવતી ગુલાબી ઈળ જે છે એ બે વસ્તુ ખાય. એક કાચો કપાસિયો અને બીજું ફૂલમાં આવતી ફૂલની પરાગરજ. પેલો ખોરાક એનો પરાગરજ અને બીજો ખોરાક કાચો કપાસિયો. જ્યારે ઝીંડું બની જાય પછી કાચો કપાસિયો ખાય. અને એ ઝીંડું ન બન્યું હોય એ પેલા જે ફૂલ હોય ને એની વચ્ચે દાંડલી હોય અને દાંડલી ફરતી એક પાવડર છોટ્યો હોય જેને આપણે પરાગરજ કહીએ. આ એનો બે મેન ખોરાક છે. તો જ્યારે ફૂલ ઉગડે એટલે એનો ખોરાક આવી ગયો એટલે તરત જ જે તમને કોઈ જે ઈળ છે ને એનો એટેક આવી ગયો. તો સાહેબ મારું એટલું માનવું છે કે તમારે જો ઈળથી બચવું હોય તો તમારે દવા ફૂલ ઉગડે ને ત્યારે મારવી જોઈએ. ફૂલ ઉગડે એ દરમિયાન જો 15 દિવસ તમને કહું થોડા ટાઈટ થઈ અને કડક બનીને જો 2 સ્પ્રે ઉપરા ઉપર તમે મારી દીધા તો ઈળનો બાપે મરી જાય. પણ ક્યારે? ફૂલ ઉગડે ત્યારે. તમે વીઘાનો કપા હોય તો ભલે, 50 વીઘાનો હોય તો ભલે, 500 વીઘાનો કપા હોય તો ભલે, પેલું ફૂલ તમે ભાળો એટલે તમારે એવું સમજવું પડશે કે મારા કપાસની ગુલાબી ઈળ આવી ગઈ. સમજાણું તમે? અને સીધા તમને કોઈ ધોકા ઉપાડવાના નથી. અને એ ધોકા કેવા? બધા સામાન્ય. એમાં કોઈ મોંઘી દવાની જરૂર નથી. સામાન્ય દવા છાડજો. પ્રોફેનો, એસીફેટ, જે કાંઈ તમે રેગ્યુલર વાપરતા હોય એવી કે જે 500-600 રૂપિયા લીટર આવે, 25-30-35 રૂપિયાનો પંપ બને. સમજાણું તમને? આવી સામાન્ય દવા છાંટવાની. પણ એની માટે જરૂરી છે ટાઈમિંગ. કે જ્યારે આવે છે ત્યારે એને મારો તો જ મરે. પણ એકવાર જો ઓલી બાવ અંદર ઘરી ગયું પછી ન મરે. સમજ્યા તમે? પણ એકવાર ઝીંડવાને જો તમે ચણિયા બોર જેવડું બનાવી દીધું પછી ઈળની બાપની તાકાત નથી કે અંદર ઘરે. સમજાય તમને આખી વસ્તુ? અને ચણિયા બોર જેવડું ઝીંડવું બનતા, ફૂલ ચાપામાંથી ચણિયા બોર જેવડું ઝીંડવું બનતા કેટલા દિવસ જોઈએ ખબર તમને? માત્ર 8 દિવસ. 8 જ દિવસ. હવે ફૂલ ઉઘડે ને એના 8 દિવસ તમે ન કાળજી રાખી શકો તો આપણી નબળાઈ. આપણે રાખીએ કે ન રાખીએ કે? અરે હું તો એવું માનું છું કે 40-45 દિવસનો કપાસ થાય ને પેલું ફૂલ આપણે ભાળીએ ને એટલે આપણે પટાસ હાટકીને તૈયાર થઈ જવાય અને અહીંથી મારા સીધી કીક ઉના કા ટીંબી અને લઈ આવે તમને કહો બાટલા ચડાવે તમને કહો સીધા. ઈળનો બાપે મરે. પણ એની માટે અગત્યનો વિષય શું છે કે એ ઈળ છે ક્યાં? ફૂલમાં. હવે ફૂલ કપાસમાં ક્યાં આવે? ડાળીઓમાં. હવે આપણે જે તમને કહો સૌથી અગત્યનો મહત્વનો વિષય છે ને એ છે બિયારણ. કે આજની તારીખમાં જે કપાસની જાતો માર્કેટમાં વેચાય છે એમાં શું છે? ઘેઘૂર પાનવાળી જાતો વેચાય છે. અને ઓલા ફૂલ જે છે ને એ પાનની અંદર ડાળીઓ એની આવતી હોય. હવે તમે ઉપરથી ગમે એટલી દવાઓ છાંટો, હવે જો ઈળ જ્યાં બેઠી છે ફૂલમાં પરાગરસ ખાય છે ત્યાં સુધી જો ઝેર નહીં પહોંચે તો ઈળને તમે નહીં મારી શકો. એ ચાહે લાખ રૂપિયા લીટરનો દવા છાંટશો ને તોય ભલે, અને વીઘે તમને 8 પંપની હાયર કરશો ને તોય નહીં મળે. કારણ કે જ્યારે તમે ફુવારો મારો છો એના ફૂલ સુધી પૂગી જ નથી શકતો, એના ફૂલ ચાપવા સુધી પૂગી જ નથી શકતો. તો સાહેબ આમાં રોલ મહત્વનો ક્યાં આવે છે કે એવી જાતની પસંદગી કરો કે જે જાત ઉભડા અને ખુલ્લા આકારના છોડની હોય. ઉભડો અને ખુલ્લા પ્રકારનો છોડ. સમજ્યા તમે આખી વસ્તુ? આ એક મહત્વનો વિષય છે. બીજો મહત્વનો વિષય શું છે કે એવી જાતની પસંદગી કરો કે જે જાત તમને આગળ કોઈ કીધું હતું કે વહેલું વાવેતર થાય. કારણ કે ઈળુનો જે છે ને પીરિયડ એ નક્કી થયેલો પીરિયડ છે. એ જ પીરિયડની અંદર આવે છે. પહેલો એટેક જે આવે છે એ સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં આવે.
બીજો જે પિરિયડ આવે છે એ નવેમ્બર ડિસેમ્બર મહિનામાં આવે છે. એટલે એનો જે ફિક્સ પિરિયડ છે એમાં આપણે એવી જાતની પસંદગી કરીએ કે વહેલા ઝીંડવા તૈયાર કરી દઈએ. ખાલી આમાં 8 દિનો જો ફેર પડી જાય, મેં તમને કીધું ને કે ચણિયા બોર જેવડું ઝીંડવું થતા કેટલા 6-7 દી જોઈ. ખાલી જો આમાં 7 દિનો ફેર પડી જાય, 7 દી વહેલો ઝીંડવું બની જાય તોય તમારા ઝીંડવા જે છે એ કોઈ ન બગડે. તો સાહેબ આવી સરસ મજાની અમે વેરાયટી એક તમારી માટે લઈને આવ્યા છીએ અમારી ક્રિસ્ટલ કંપનીની, જેનું નામ છે 7576. ક્યાં છે ભાઈ? બોર્ડ ને જો વચ્ચે પેકેટ છે ને, તમારા ગામમાં વવાય છે, પણ જે લોકો નથી વાવતા એની માટેની આ માહિતી છે. આ જાતની ખાસિયતની જો આપણે વાત કરીએ ને તો આનો છોડ છે ને ઉભળો અને ખુલ્લા પ્રકારનો થાય છે. આની ફળાવ ડાળીઓની લંબાઈ ખૂબ લાંબી આવે છે, ફળાવ ડાળીઓની સંખ્યા ખૂબ વધુ આવે છે. નીચેથી એક જ ડાળ નીકળે, ઓલી જે 5-6 ડાળનો જે આમ ઘેરદાર થાય ને એવો છોડ નથી થતો આનો. પણ આનો છોડ એવો તમને કહું ઉભળો અને વધુ ફળાવ ડાળી વાળો થશે કે તમને ઉત્પાદન પણ પૂરું આપશે અને આખો છોડ ખુલ્લા પ્રકારનો રહે. તમે ગમે બાજુથી તમને કોઈ ફુવારો મારશો, ઠેઠ એના ફૂલ સુધી તમને કોઈનો ફુવારો લાગશે. અને જો ફૂલ સુધી ફુવારો પહોંચી ગયો એટલે સાહેબ મારી લેખિત ગેરંટી છે કે 80% તમે ઈલને મારી દો. ખાલી ફુવારો ફૂલ સુધી પૂજી જાય ને તો ભલે સામાન્ય દવો તમારો, બરાબર. બીજી આ જાતની ખાસિયત શું છે કે એક તો ખુલ્લા અને ઉભળા પ્રકારનો છોડ તો છે જ, સાથે સાથે આ વેરાયટી છે ને વહેલી પાકતી જાત છે. 140 થી 150 દિવસની અંદર આ તૈયાર થઈ જાય. આમાં 75-76 હોવાવાળા કેટલા ખેડૂતો કોઈ વાયુ એવો કોઈ ઊંચી આંગળી કરજો? કોઈ નથી કર્યું? નથી. 75-76 એવી વેરાયટી છે કે 140 થી 150 દિવસમાં એ જે જાત છે એ પાકી જાય છે. પાકી જાય છે એટલે એનો મતલબ એવો નથી કે હુકાઈ જાય ને વયું જાય છે, પણ એનો જે મેચ્યુરિટી પિરિયડ છે એ વહેલો છે. કેમ થયું ઉતાળોમાં શું કઈ? આ બધું ભેગું હોય ને જોડાયેલું બધું કાંઈ વાંધો નહીં. હું કથા એમને જ કરું ઓલાની રાહ જોઈ, બરોબર. તો સાંભળો, 75-76 એક એવી વેરાયટી છે કે વહેલી પણ પાકે છે, ઉબળો અને ખુલ્લા પ્રકારનો છોડ છે, ખીલા મૂળ વાળી વેરાયટી છે, લાંબા સમય સુધી લીલોછમ ઉભો રહે. આગળ આ ભાઈ કીધું હતું ને કે અમારે વરસાદ ખૂબ પડે તો એટલો પડે કે હાળું તમને કહું બધું છેલ્લે થોડો હુકવી હતી નાખે. પણ આ જાત એવી છે કે વિપરીત પરિસ્થિતિમાં કદાચ વરસાદ ઓછો પડ્યો હોય તોય ટકે, અને વરસાદ વધુ પડ્યો હોય જળધાર જેવી સ્થિતિ નિર્માણ થઈ હોય તો એનું મૂળિયું ઊંડું છે એટલે કોહવારો ન આવે, એની હિસાબે લીલોછમ ઉભો. એટલે સુકારા પ્રતિકારક વેરાયટી છે, મોટા ઝીંડવાની વેરાયટી છે, ચૂસ્યા પ્રકારની જીવાતો આમાં ખૂબ જ ઓછી લાગે. કોઈ પણ વેરાયટી તમે લઈ આવવાની હરખામણીએ એની કરતાં આમાં ઓછી દવા જોશે. તો આવી જે સંપૂર્ણ વેરાયટી જેને કહેવાય કે જે આ પરિસ્થિતિઓ જે તમારે ગુલાબીના પ્રશ્ન છે એનાથી બચવું હોય તો આવી જાતનું તમે વાવેતર કરો કે જેથી કરીને તમને ક્યાંક ને ક્યાંક ગુલાબી ઓછા ખર્ચે કંટ્રોલ થાય અને વહેલું ઉત્પાદન તમારા ઘરે આવી. અને આ એક વેરાયટી એવી છે આ ઉભડી જાત છે એટલે તમે જેટલું હાકડું કરી શકતા હોય એટલું કરો, નકર તમારી અનુકૂળતા મુજબ જે કાંઈ તમારી પાસે સાધન સગવડતા હોય એ મુજબ તમે એનું વાવેતર કરી શકો છો. પણ અમે તો ત્યાં સુધીની ભલામણ કરી છે કે 3x1 કરવું હોય તોય થાય, 4x1 કરવું હોય તોય થાય, 4x1.5 કરવું હોય તોય થાય, 5x1.5 થાય, 6x1 કરવું હોય તોય થાય. તમારી જેવી તમારી પાસે સાધન સામગ્રીની અનુકૂળતા હોય એટલું તમે એમાં વાવેતર કરાવી શકો છો. પણ જેટલું તમે હાકડું વાવેતર કરશો એટલું તમારે વધુ છોડો આવશે, અને વધુ છોડો આવશે એટલું ઉત્પાદન તમને વધુ મળશે. અમારી ભલામણ જે છે આમ તો ખરેખર અમે રેગ્યુલર પ્રેક્ટિસની અંદર જે અમે અત્યારે આપણે સૌરાષ્ટ્રની અંદર જે કરતા હોઈએ છીએ એ 5x1 ફૂટના અંતરે અત્યારે તમને કોઈ વાવેતર થતા હોય છે, અને એમાં જ અત્યારે એનું વાવેતર થઈ રહ્યું છે. પણ કોઈ સ્પેશિયલ કેસની અંદર તમને કોઈ 3x1 કરે છે, 4x1 કરે છે, પણ એની પાસે શું છે કે એના સાધન સામગ્રી એ ટાઈપની છે. હવે આપણે તમને કોઈ જ્યારે તમને કોઈ એમાં રાબ બાપ હાંકવી હોય તો એ પ્રમાણે એ માપ ન ભેગું થાય ને આપણું પાછું, સમજે તમે? એટલે આ રીતે તમે આનું વાવેતર કરી શકો. પણ હું 75-76 તમને ન્યા સુધીની જવાબદારીની ગેરંટી આપું છું કે ખુલ્લા આકારનો ઉભડા પ્રકારનો છોડ, મોટા ઝીંડવાવાળી વેરાયટી, છોડ ભાંગે બટકે નહીં, ખીલામૂળવાળી જાત, છેલ્લે સુધી લીલી છમ ઊભી રહે, ચૂસ્યા ખૂબ ઓછા લાગે, આવા બધાય ગુણધર્મો જો ધરાવતું હોય તો આ બિયારણને સારું તમે કયો ન કયો. તો આવી સરસ મજાની વેરાયટી અમે તમારી માટે લઈને આવ્યા છીએ. આવતા વર્ષે અત્યારે આગળ મેં પૂછ્યું કોઈ નથી, પણ આવતા વર્ષે આપણે ભેગા થઈ તો તમને આમાંથી 5-25 જણા નીકળવા જોઈએ કે મેં આ વાવ્યું છે.
બરોબર. ને અત્યારે જે તમને બિયારણ અમે 75-76 આપી રહ્યા છીએ એમાં દર વર્ષે અમારા વૈજ્ઞાનિકો દ્વારા તમને કોઈ નાના મોટા ફેરફારો થતા હોય છે. આજની તારીખમાં જે 75-76 માર્કેટમાં મળી રહ્યું છે એ તમારે જે જોઈએ છે ને એ બધું છે એમાં. આ ટૂંકો મેસેજ હું તમને આપવા માંગુ છું. સંપૂર્ણ વેરાયટી. હા, હવે વાત કરીએ આપણે સુપબની. એ જેને આપણે ચશ્માવાળું જે તમે કહો છો તો એ તો સાહેબ 12 કપાસ છે. અમે એને 12 ગામો ગામ અમને લોકો કહી રહ્યા છે. સિરીઝમાં ઝીંડવા લાગે છે, વજન એમાં જે નીકળે છે ને એ તમને મજા આવે ને કોઈ પણ બિયારણમાં તમારે એની સરખામણી કરવાની એનાથી વધુ વજન કોઈનો ન હોય. હે પછી તોસ્યા પ્રકારની જીવાતો એમાં ખૂબ જ ઓછી લાગે છે. છેલ્લે સુધી લીલો છમ ઉભો રહે છે એની હાથી તમારે લીલી ખેંચવી પડે. એની હાથી તમારે લીલી ખેંચવી પડે. પણ એના પાકવાના દિવસો જે છે એ મધ્યમ મુદતના છે, એ વહેલું ન નીકળે. તો એ સંપૂર્ણ વેરાયટી જેને આપણે કહીએ કે જે તમને કોઈ વજનદાર કપાસ, ભયંકર તમને કોઈ ઉત્પાદન આપનારી કેપેસિટી ધરાવતો જો કોઈ કપાસ છે તો એનું નામ છે સુપર, જેને આપણે ચશ્માવાળું કહો છો, જેને તમે ડાગલાવાળું કહેતા હોઈએ. એ જો અહીંયા પેકેટ રહ્યું, અહીં વચ્ચે રહ્યું ને, અશ્વિનભાઈ બતાવો. આપણે બાબલો પણ તરીકે ઓળખે, સુપર ડબલ ચશ્મા તરીકે પણ ઓળખે. તો આ બંને બિયારણો જે છે એ તમારી માટે ખૂબ અનુકૂળ વેરાયટીઓ છે. વહેલી પાકતી જાત કરવી હોય તો 75-76, મધ્યમ મુદતની વેરાયટી કરવી હોય, વજનદાર કપાસ કરવો હોય તો એની માટે છે ચશ્માવાળું સુપર, ડાગલો. બરોબર. તો આ બંને કપાસના બિયારણો તમારી આવનારી જે કાંઈ સિઝન છે એમાં તમે ખરીદો, એને વાવો, સારામાં સારું ઉત્પાદન મેળવો એવી અમારી આશા અપેક્ષા અમે રાખીએ છીએ. અને થોડી તમારી પાસેથી પણ અમારી એવી અપેક્ષાઓ છે કે આવા સારા બિયારણો અમે તમારી માટે બનાવ્યા છે તો તમે એમાં ક્યાંક ને ક્યાંકનું વાવેતર કરી અને તમે થોડો સહકાર આપો. બરોબર. હવે આપણે છેલ્લે તમને કહો, અત્યારે મિટિંગનો આપણે અંત કરી રહ્યા છીએ, પણ છેલ્લે એકવાર આપણે બધાએ ફિલ્ડમાં આવવાનું છે. જે કાંઈ બાજરાની આપણે ચર્ચા થઈ એકવાર ખાલી રૂબરૂ નિહાળવાનો છે. ભલે તમે બધા જોઈ લીધું છતાંય તમે એકવાર અમારી ભેગા